तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात। भगवान शिवने वंदन करी आप सर्व शिव भक्तों ने मारा ओम नमः शिवाय। आज આપણે વાત કરીશું મલ્લિકાર્જુન નામના શિવલિંગની કે મલ્લિકાર્જુન નામનું જ્યોતિર્લિંગ કઈ રીતે પ્રાગટ્ય થયું, કઈ રીતે આ શિવલિંગની પૂજા થાય, કઈ રીતે એનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે, આ બધી ચર્ચા વિસ્તૃત કરીશું અને આ બધી કથાઓ જે છે આપણે વિસ્તૃત રીતે સાંભળીશું। આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથા એ ઉત્તમમાં ઉત્તમ ફળ આપવાવાળી છે। ખાસ કરી અને જે પણ પિતા અને પુત્રને વધારે પડતું વયમનસ્ય હોય કે એમને બનતું ના હોય, પિતાને કે પુત્રથી ઘણો વિયોગ થયો હોય અને ઘણા સમયથી પિતા અને પુત્ર દૂર રહેતા હોય, તો આ પિતા અને પુત્ર વચ્ચે મૈત્રી ભાવ સ્થપાય એવું આ એ જ્યોતિર્લિંગની આ કથા છે। ખૂબ જ ઉત્તમ ફળ આપવાવાળી કથા છે। ખાસ કરી અને આ કથાના મહાત્મ્ય સાથે આપણે કથા સાંભળીશું। સૌ પ્રથમ તો આ જ્યોતિર્લિંગના પ્રાગટ્યનું કારણ શું, શા માટે જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું એની આપણે વિસ્તૃત કથા સાંભળીએ કે ગણેશ ભગવાન અને કાર્તિકેય આ બે ભગવાન શિવના સંતાન, અને બંનેને લગ્ન કરવાની જ્યારે ઈચ્છા થાય છે ત્યારે ભગવાન શિવ કહે છે કે બંનેના લગ્ન કરાવીશું, પરંતુ તમે બંને પહેલાં તમારી બુદ્ધિ અને સામર્થ્ય સિદ્ધ કરો, પછી જ તમારા લગ્ન કરાવીશું। આમ લગ્ન બાબતની ચર્ચાઓ ચાલતી હોય છે ને ગણેશજી અને કાર્તિકેય ભગવાન છે એ બંને શિવજી અને પાર્વતીજી બેઠા હોય છે અને ત્યાં બધી વાત કરે છે લગ્નની, ત્યારે ભગવાન શિવે આ પ્રમાણે કહ્યું કે પહેલાં તમારું સામર્થ્ય પૂરું કરો, પહેલાં તમે આખા વિશ્વની પરિક્રમા કરો અને વિશ્વની પરિક્રમા કરી અને તમારા બંનેમાંથી જે પહેલાં આવશે એમના લગ્ન સૌ પ્રથમ કરાવવામાં આવશે। એટલે આ પ્રમાણેની જ્યારે વાત થઈ ત્યારે કાર્તિક ભગવાન હતા એ તો એમનું વાહન હતું મોર, મયુર, એટલે મોર ઉપર બેસી અને વિશ્વની પરિક્રમા કરવા નીકળી પડ્યા। પરંતુ ગણપતિ દાદાનું વાહન તો મૂષક, તો મૂષક ઉપર કઈ રીતે વિશ્વની પરિક્રમા કરીને આવી શકે? તો એમને વિચાર દોડાવ્યો। એમને કહ્યું કે કાર્તિકેય કરતાં તો મારું શરીર પણ કદાવર છે, તેમજ મારું વાહન પણ ધીમું છે, તો એ રીતે તો હું વિશ્વની પ્રદક્ષિણા કરી અને પહેલો આવી શકીશ નહીં। પરંતુ એમને બુદ્ધિ દોડાવી કે માતા પિતાની જો પ્રદક્ષિણા કરવામાં આવે તો પણ એ આખા વિશ્વની પરિક્રમા કર્યા બરાબર જ છે, કારણ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આ જગતની અંદર માતા અને પિતાથી મોટા કોઈ દેવ નથી, અને માતા પિતાની પ્રદક્ષિણા કર્યા બરાબર આ વિશ્વની પ્રદક્ષિણા કર્યા બરાબર જ કહેવાય। 68 તીર્થ છે, 68 તીર્થનું પુણ્ય પણ માતા પિતાની પરિક્રમા કરીએ તો એ પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થઈ જાય। તો આટલી ઉત્તમ વાત જે છે એમના મગજમાં આવી, એટલે સૌ પ્રથમ એમને શું કર્યું કે પોતાના માતા પિતા છે એમને એક ઉચ્ચ આસન ઉપર બિરાજમાન કર્યા। માં પાર્વતીજીને પણ બોલાવી લાવ્યા અને ભગવાન શિવને પણ બોલાવી લાવ્યા, બંનેને ઉચ્ચ આસન ઉપર બેસાડ્યા। વિધિવત રીતે ભગવાન શિવજી અને પાર્વતીજીનું એમને પૂજન કર્યું, અને પૂજન કર્યા પછી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ મંત્ર બોલતા બોલતા એમને એક પ્રદક્ષિણા કરી, બીજી પ્રદક્ષિણા કરી, ત્રીજી પ્રદક્ષિણા કરી, ચોથી પ્રદક્ષિણા, પાંચમી, છઠ્ઠી અને સાતમી, 7 પ્રદક્ષિણાઓ જે છે એ ગણપતિ દાદા જે છે એ રીતે ભગવાન શિવજી અને પાર્વતી માતાની કરે છે। તો આ પ્રમાણે પ્રદક્ષિણા પૂર્ણ થઈ પછી શિવજીએ પૂછ્યું કે બેટા ગણેશ, તું આ શું કરી રહ્યો છે, જરા કંઈક અમને કહે તો ખબર પડે। ત્યારે ગણપતિ દાદા કહે છે કે પિતાજી, મોટા ભાઈ જે છે એ તો પ્રદક્ષિણા કરી અને આવશે અને આખા વિશ્વની પ્રદક્ષિણા કરીને જ્યારે આવે ત્યારે આવે, પરંતુ મેં તો સમગ્ર જે આખા વિશ્વ છે, વિશ્વ તેમજ જેટલા પણ 68 તીર્થો જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે એ પ્રમાણેના તીર્થો આ બધાની પ્રદક્ષિણા મેં કરી છે। સાથે સાથ સમુદ્ર અને સમુદ્ર પારની જે વસ્તુ છે બધું સમગ્ર જે આ વિશ્વ છે, વિશ્વ આ 7 પ્રદક્ષિણામાં આવી ગયું કે માતા પિતાની પ્રદક્ષિણા કરીએ એટલે 68 તીર્થ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય।
માતા પિતાની પ્રદક્ષિણા કરીએ એટલે આખા વિશ્વની પરિક્રમા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. તો આજે મેં તમારી પ્રદક્ષિણા કરી એટલે હું તો આ વિશ્વની પ્રદક્ષિણા કરી અને આવ્યો છું એવું તમે સમજી લેજો. એટલે આ પ્રમાણે જે ભગવાન શિવ અને પાર્વતીજીએ ગણપતિ દાદાની આ બુદ્ધિ જોઈ ત્યારે બંને ખૂબ પ્રસન્ન થઈ ગયા અને વાલથી પોતાના ખોળાની અંદર ભગવાન શિવે ગણપતિ દાદાને બેસાડી દીધા અને કહ્યું કે ગણેશ તો બુદ્ધિની અંદર ખૂબ જ તીવ્ર છે, તારા જેવો બુદ્ધિશાળી કોઈ પણ બાળક મેં જોયો નહીં અને તારા જેવો બુદ્ધિશાળી કોઈ ભગવાન કોઈ દેવ પણ મેં જોયા નહીં. ખરેખર તારામાં અમૂલ્ય જે છે બુદ્ધિ સમાયેલી છે, તો બુદ્ધિનો સાગર છે. આમ ભગવાન શિવ જ્યારે ગણપતિ દાદાને કહે છે ત્યારે ગણપતિ દાદા પણ ભગવાન શિવ અને પાર્વતીજીના ફરીથી વંદન કરે છે અને બંનેના ચરણ સ્પર્શ કરે છે અને કહે છે કે હે ભગવાન, હે પિતાજી, આ બુદ્ધિનો સાગર તમે મને કહો છો, પણ આ અમૂલ્ય બુદ્ધિ અને વિદ્યા મને તમારાથી જ પ્રાપ્ત થઈ છે, માટે તમે જ મારા સર્વસ્વ છો. તમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ, તમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. કે હું તમારો પુત્ર તો છું જ, પણ સાથે સાથે આપના સ્વરૂપની ઉપાસના પણ કરું છું, માટે તમે જ મારા સર્વસ્વ છો. આ રીતે ગણપતિ દાદા જ્યારે કહે છે ત્યારે ભગવાન શિવ પણ વધારે પ્રસન્ન થઈ જાય છે અને ગણપતિ દાદાના સિદ્ધિ અને બુદ્ધિ જે છે એ બંને સાથે એમના લગ્ન કરાવી આપે છે. અને જ્યારે લગ્ન થઈ અને ધૂમધામથી લગ્ન થતા હોય છે અને લગ્ન પણ પૂર્ણ થઈ ગયા પછી જે છે આખું વિશ્વનું પરિક્રમણ કરી અને કાર્તિક મહારાજ જે છે, જે ભગવાન કાર્તિકે છે એ ભગવાન શિવ પાસે આવે છે. ત્યારે શિવ પાસે આવતા હોય છે એ પહેલાં જ એમને જાણવા મળી ગયું હોય છે કે ભગવાન શિવ અને પાર્વતીએ બંને મળી અને ગણપતિ દાદાના લગ્ન કરાવી દીધા છે. ત્યારે ગણપતિ દાદાને તો પછી મળે છે, પણ પહેલાં ભગવાન શિવ અને પાર્વતીને મળે છે તો એમને એકદમ ગુસ્સો આવે છે. એમને એમ થાય છે કે ભગવાને તો આ પ્રમાણે કહેલું, હું તો આખું વિશ્વ ફરીને આવ્યો, છતાંય મારા લગ્ન નહીં અને ગણપતિ દાદાના લગ્ન કેમ થયા? તો પછી એ શિવજીને પૂછે છે. ત્યારે શિવજીએ કહ્યું છે કે બેટા, મેં એક તર્કપૂર્ણ જે છે એ આ વાક્ય કહેલું અને તર્કપૂર્ણ વાક્યની અંદર ગણપતિ જે છે એ પાસ થઈ જાય છે. મેં વિશ્વની પરિક્રમા કરવાનું કહ્યું તો તમે ખાસ કરીને મયુરના વાહન ઉપર બેસી અને વિશ્વની પરિક્રમા કરવા નીકળી ગયા, પણ ગણપતિ જે છે એને તર્ક વાપર્યું છે અને બુદ્ધિથી એને માતા પિતાની પરિક્રમા કરી છે. અને શાસ્ત્ર પ્રમાણે જે માતા પિતાની પરિક્રમા કરે એને પણ વિશ્વની પરિક્રમા કર્યા બરાબર જ ફળ પ્રાપ્ત થાય છે, 68 તીર્થનું જ ફળ પ્રાપ્ત થાય છે. ત્યારે આવી બધી માન્યતા જે શાસ્ત્ર પ્રમાણેની છે એ કાર્તિક ભગવાનને સમજાઈ તો કાર્તિક ભગવાન એ માન્યતાને સમજ્યા, કારણ કે એ પણ વિદ્વતા ધરાવે છે અને એ પણ ભગવાન શિવનો અંશ છે અને ભગવાન શિવના અંશ કાર્તિક મહારાજ હોય તો એમને ખ્યાલ આવી ગયો. પરંતુ એમનો જે ગુસ્સો છે એ ગયો નહીં, એટલે ગુસ્સાથી ભરાઈ અને ક્રોચ પર્વત ઉપર ચાલ્યા ગયા. એ ક્રોચ પર્વત ઉપર ગયા, એ ઘણો સમય રહ્યા અને ત્યાંથી એ પાછા આવ્યા નહીં. પછી એમના માતાજીને થયું, માનું તો હૃદય છે ને, માનું હૃદય બહુ વિશાળ હોય અને કોઈ પણ પુત્રને અથવા પિતાને કોઈ પણ વય મનુષ્ય થયું હોય છતાં પણ માતાને ભાવ તો પુત્ર માટે પણ એટલો હોય અને પોતાના પતિ માટે પણ એટલો જ હોય. એટલે જ્યારે ક્રોચ પર્વત ઉપર જ્યારે કાર્તિક ભગવાન જતા રહે છે ત્યારે પાર્વતી માતા જે છે એમનું હૃદય બહુ ખિન્ન બન્યું છે, કારણ કે એ એમને ગમતું નથી, પ્રસન્ન નથી. ત્યારે ભગવાન શિવ વારંવાર પૂછે છે પાર્વતી માતાને કે તમારું હૃદય કેમ ખિન્ન છે, તમે કેમ એકદમ ઉદાસ રહો છો? ત્યારે પાર્વતી માતા કહે છે કે સ્વામી, ગણેશના તો લગ્ન થયા, પરંતુ આપણા બંનેથી થોડું વય મનુષ્ય થયું હોવાના કારણે આ કાર્તિક જે છે એ આ પર્વત ઉપર ચાલ્યા ગયા છે, એ મને પસંદ આવ્યું નથી, માટે આપણે એની સાર સંભાળ લેવી જોઈએ. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ના થાય. એને રીસ ચડી છે એટલે ભલે ત્યાં આગળ ગયા, કાર્તિક મહારાજને રીસ ચડી છે એટલે ભલે ક્રોચ પર્વત ઉપર ચાલ્યા ગયા, પરંતુ આપણે માતા પિતાની ધર્મ છે, ફરજ છે કે આપણે એમની મુલાકાત લેવી જોઈએ. એટલે બંને ભગવાન શિવ અને ભગવાન શિવજી અને સાથે સાથે માતા પાર્વતીજી
બંને ક્રોચ પર્વત ઉપર જે છે એ કાર્તિક ભગવાનને મળવા આવે છે. અને કાર્તિક ભગવાનને જ્યારે ખબર પડી ત્યારે એ ક્રોચ પર્વતથી પણ 3600 કિલોમીટર જે છે દૂર જતા રહે છે. અને એ દૂર જઈ અને ત્યાં તપસ્યા કરતા હોય છે. ભગવાન શિવને થયું કે આપણે ભલે અહીં આવ્યા છે, આ નારાજ પુત્ર છે એટલે આ પ્રમાણે કરી રહ્યો છે, પરંતુ એની નારાજગી દૂર થાય ત્યાં સુધી આપણે નિરંતર આ પર્વત ઉપર વાસ કરીશું. એકમથી પૂનમ સુધીનો જે સમય હોય ત્યાં સુધી તમે રહેજો, અને જ્યારે એકમથી અમાવસનો સમય આવે ત્યાં સુધી આ પર્વત ઉપર હું રહીશ. પણ આપણે બંને એકત્ર થઈ અને કાર્તિકને મનાવી લઈશું. આવ્યો ભગવાન શિવ અને પાર્વતીજીનો એકદમ અતૂટ સંકલ્પ હોય છે. અને એ સંકલ્પના કારણે ઘણા સમય સુધી માં પાર્વતીજી છે એ એકમથી પૂનમ સુધી ત્યાં રહેતા. અને જ્યારે પૂનમ પછીનો એકમથી અમાવસ્યાનો સમય આવે ત્યાં સુધી ભગવાન શિવ ત્યાં રહેતા. અને આવી રીતે ધીમે ધીમે સંતો, મહંતો, ઋષિમુનિઓ આ બધું જે છે એ કાર્તિક મહારાજ પાસે જાય છે અને કાર્તિક ભગવાનને સમજાવે છે, કહે છે કે દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતી તમારા માટે ખૂબ ચિંતિત છે, અને જો તમે હવે તમારી જીદ વૃત્તિ નહીં છોડો તો માતા પિતાનો જે છે એ વધારે પડતા હેરાન કરવા, પરેશાન કરવા એ યોગ્ય નથી. કારણ કે દેવાધિદેવ મહાદેવ તો સર્વેશ્વર છે, આ જગતના ઈશ્વર છે, તમારા એકલાના પિતા નથી. એમને તો આખા જગતનું ધ્યાન રાખવાનું છે, આખા જગતનું કલ્યાણ કરવાનું છે. તો એ તો સર્વેશ્વર છે, સર્વના પિતા છે, અમારા પણ પિતા છે. તો આજે અમે તમને સમજાવવા આવ્યા છીએ કે તમે આવી કોઈ પણ પ્રકારની મનની અંદર દ્વેષ ભાવ હોય તો આ વૃત્તિને તમે ત્યાગી દો, અને તમે તમારા માતા પિતાને ખાસ કરી ભગવાન દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતી આ બંનેની ક્ષમા અર્ચના કરો. ત્યારે આ ઋષિમુનિઓના કહેવાથી ફરીથી જે છે એ કાર્તિક સ્વામી જે છે એ ત્યાં આવે છે. આવી અને મા પાર્વતી છે એમને નમસ્કાર કરે છે, ભગવાન શિવ આવે છે એમને નમસ્કાર કરે છે. અને આવી રીતે જે કાર્તિક ભગવાન અને જે મા પાર્વતી માતા છે એમનું જે વૈમનસ્ય થયું હતું એ દૂર થઈ જાય છે. કાર્તિક ભગવાન અને શિવજીનું જે વૈમનસ્ય થયું હતું એ દૂર થઈ જાય છે. અને એવી રીતે ભગવાન શિવ અને પાર્વતી પ્રસન્ન થઈ કાર્તિક ભગવાનને અનેક વરદાનો આપે છે. અને એ રીતે કાર્તિક ભગવાન જે છે એ ઋષિ મુનિઓ જે છે, આપણા જેટલા પણ સંતો મહંતો હોય એ સંતો મહંતોના મૂળભૂત સ્વામીજી કહેવાય કાર્તિક સ્વામી છે, કે જે એમની રક્ષા કરે છે. નિરંજની અખાડા હોય કે આપણા જેટલા પણ અખાડાઓ છે, આ અખાડા જે 13 મુખ્ય ભારત વર્ષના 13 મુખ્ય અખાડાઓ ગણાય છે, એ 13 મુખ્ય અખાડાના સંતો મહંતો જે છે બધા કાર્તિક સ્વામીને ખૂબ જ પૂજન કરતા હોય છે અને એમનું આરાધન પણ કરતા હોય છે. ખાસ કરી અને જ્યારે દિવાળીના સમયની અંદર પાંચમ પછી જે છઠનો દિવસ આવે છે એ છઠના દિવસે પણ કાર્તિક સ્વામીની પૂજા થતી હોય છે. ઘણી જગ્યાએ પાંચમથી પણ પૂજા શરૂ થઈ જતી હોય છે અને ઘણીવાર એકમથી પણ પૂજા ચાલુ થઈ જતી હોય છે. એમ પાંચમ અને છઠનો દિવસ જે છે એ કાર્તિક ભગવાનની પૂજાનો સમય છે. બધા સંતો મહંતો ખૂબ સારી રીતે વેદો અને ઉપનિષદોના મંત્ર દ્વારા કાર્તિક ભગવાનની પૂજા કરતા હોય છે. તો આવી રીતે કાર્તિક સ્વામી અને સાથે સાથે શિવજી અને મા પાર્વતીજી એમનું એકીકરણ થયું, એટલે કે એક થયા. અને જે પણ વૈમનસ્ય થયું હતું એ બધું દૂર થયું. અને ખૂબ પ્રેમ અને ભાવથી ભગવાન શિવજીને અને માતા પાર્વતીને કાર્તિક ભગવાન જે છે મળે છે. અને એ જ પ્રમાણે એમની પ્રીતિના પ્રતીક સ્વરૂપ જેટલા પણ સંતો મહાત્માઓ ત્યાં પધારેલા છે, સપ્ત ઋષિ ગણ છે, અને જેટલા પણ સંત મહાત્માઓ ત્યાં પધાર્યા છે બધાએ કહ્યું કે ભગવાન આ પ્રસંગ આદિ અનાદિકાળ સુધી સર્વને યાદ રહે એના માટે તમે આ જગ્યા ઉપર તમે સ્થાપિત થાઓ. અને મા પાર્વતી જે છે એમને મલ્લિકાના સ્વરૂપમાં અમે ભજીશું અને તમને અર્જુનના સ્વરૂપમાં ભજીશું. એવી રીતે મલ્લિકા અર્જુનના રૂપમાં આ ક્રોચ પર્વત ઉપર ભગવાન શિવ અને ખાસ કરી અને મા પાર્વતીની સ્થાપના થાય છે. અને એવી રીતે આ મલ્લિકા અર્જુનના રૂપમાં આ શિવલિંગ પૂજાય છે. તો આવી રીતે આ શિવલિંગનું ખૂબ મહત્ત્વ છે. આ શિવલિંગ જે છે એ આંધ્રપ્રદેશની અંદર શ્રીશૈલમ નામનો પર્વત છે, અને શ્રીશૈલમ નામના પર્વત પર આ શિવલિંગ આવેલું છે.
અને આ જે જ્યોતિર્લિંગ છે એ અદ્ભુત જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગના જે કોઈ પણ દર્શન કરે છે એ દર્શનથી મનોવાંછિત ફલ પ્રાપ્ત થાય છે. જ્યારે 12 જ્યોતિર્લિંગની પ્રદક્ષિણા કરવા તમે નીકળો તો એમાં બીજું જે શિવલિંગ છે, જે ભગવાન શિવનું દ્વિતીય પ્રાગટ્ય જ્યોતિર્લિંગના સ્વરૂપમાં થયું, એ આ જ્યોતિર્લિંગ છે. અને આ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી કોઈ પણ પિતા અને પુત્ર વચ્ચે, માતા અને પુત્ર વચ્ચે કોઈ પણ પ્રકારના વૈમનસ્ય થયા હોય, બધા વૈમનસ્ય દૂર થાય છે. એ ઉપરાંત સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાવાળું આ જ્યોતિર્લિંગ છે. ધન અને વૈભવની સાથે સાથે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું પ્રાગટ્ય થાય એવું આ જ્યોતિર્લિંગ છે. માટે આ જ્યોતિર્લિંગના જીવનની અંદર એકવાર અવશ્ય દર્શન કરવા. જો તમે ક્યારેય પણ આ જ્યોતિર્લિંગના દર્શને ન ગયા હોય તો મનમાં એક પાક્કો સંકલ્પ કરો કે આ શ્રાવણ મહિનામાં અથવા તો આવતો શ્રાવણ મહિનો આવે ત્યાં સુધીમાં મારે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના અવશ્ય દર્શન કરવા છે. અને આવો મનમાં સંકલ્પ કરશો અને ભગવાન શિવને મળવાની ઈચ્છા થશે તો પછી તમારી ઈચ્છા ભગવાન શિવ જ પૂરી કરશે. કારણ કે મનની અંદર તમારો સંકલ્પ પ્રબળ હશે તો ભગવાન શિવ તમને એ જ્યોતિર્લિંગના દર્શનની વ્યવસ્થા કરી દેશે અને કોઈના કોઈ રીતે એવો કારણ બનશે કે તમે આ જ્યોતિર્લિંગના દર્શન કરી શકો. તો આ પ્રમાણે આ જ્યોતિર્લિંગનું વિશેષ મહત્ત્વ છે. આ જ્યોતિર્લિંગના દર્શન કરવાની સાથે સાથે આ જ્યોતિર્લિંગના દર્શન કરો ત્યારે ખાસ કરીને ભગવાન શિવની રુદ્રી જે છે આ જ્યોતિર્લિંગ ઉપર જાઓ તો ત્યાં આગળ બ્રાહ્મણો દ્વારા તમે કરાવો. રુદ્રી કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને અનેક પ્રકારના સારા શુભ ફળ તમને પ્રાપ્ત થશે. આ જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ ત્યારે ત્યાં બીલીપત્ર મળતા હોય તો તમે બીલીપત્ર જે છે બહારની સાઈડ જે પણ પૂજાની દુકાન હોય ત્યાં મળતા હોય ત્યાંથી પૂજાની સામગ્રીમાં બીલીપત્ર લઈ અને ભગવાન શિવને અર્પણ કરો. એ જ પ્રમાણે દૂધનો જે છે એ પણ તમે અભિષેક કરાવો. આમ તો અત્યારે 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ ઉપર અભિષેકની વ્યવસ્થા કરાવવામાં આવેલી છે. અને અભિષેકની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ દ્વારા તમે ત્યાં નોંધણી કરી અને અભિષેક કરાવી શકો છો. તો તમે રુદ્રાભિષેક જે છે એ કરાવો. એમાં પણ અલગ અલગ પ્રકારના અભિષેક છે. જલાભિષેક થઈ શકે, તેમજ દૂધનો અભિષેક થઈ શકે અને દૂધનો અભિષેક રુદ્રી સાથે થઈ શકે. એ જ પ્રમાણે પંચામૃત અભિષેક પણ અત્યારે તમામ જે 12 જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગની અંદર તમે પંચામૃતનો પણ રુદ્રાભિષેક કરાવી શકો છો. આમ પંચામૃતનો પણ રુદ્રાભિષેક થઈ શકે. તો આ પ્રમાણે અલગ અલગ જે છે એ પ્રમાણે રુદ્રાભિષેક થઈ શકે. ચંદન છે, ચંદનના પાણીનો પણ રુદ્રાભિષેક થઈ શકે. ચંદનવાળું જલ હોય એનો પણ રુદ્રાભિષેક થઈ જાય. તો આવી રીતે જ્યારે તમે દર્શન કરવા જાઓ ત્યારે ભગવાન શિવને રુદ્રાભિષેક કરાવી અને ભગવાન શિવને પ્રાર્થના કરો કે હે ભગવાન, અમારા જીવનની અંદર જે કોઈ પણ પ્રકારના સુખ હોય તો એ સુખોને તમે ભરપૂર કરજો અને અમારા જીવનમાં જે કોઈ પણ પ્રકારના દુઃખ હોય તો એને તમે દૂર કરજો. કારણ કે અમારા જીવનમાં કેટલા સુખ આવેલા છે અને કેટલા દુઃખ આવેલા છે અમે કંઈ જાણતા નથી. પરંતુ આપની પૂજા કરવાથી આપણા જીવનમાં, અમારા જીવનમાં સુખ ભરપૂર થાય અને દુઃખો બધા દૂર થાય એવું અમે આપની પાસે વર માગીએ છીએ. તો હે ભગવાન, અમારા ઉપર કૃપા કરી પ્રસન્ન થઈ અમારું જીવન જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધાને તમે હરવાવાળા છો. અને અમારું જીવન કેવું છે? જન્મવાળું છે, મૃત્યુવાળું છે, જરા એટલે કે કોઈ પણ બીમારી આવે એવું છે, અને વ્યાધિવાળું પણ છે. ક્યારે વ્યાધિ આવી જાય એ કોઈ કલ્પના રહેતી નથી. માટે હે મૃત્યુંજય એટલે કે મૃત્યુની અંદર પણ અમર કરવાવાળા, અજય કરવાવાળા એ મૃત્યુંજય દેવ અમને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિથી મુક્ત કરો. એટલે એવી રીતે ભગવાન શિવને પ્રાર્થના કરવાની કે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ પીડિતમ કર્મ બંધને. કે હું મારા કર્મના બંધનમાંથી ગમે એટલી હું પીડા ભોગવતો હોય પણ તમે કેવા છો કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધાની જે પણ પીડા હોય એ પીડાની બંધનમાંથી મુક્ત કરાવવાવાળા દેવ છો. તો આ બધી પીડામાંથી તમે અમને દૂર કરાવો અને અમને શિવ લોક પ્રાપ્ત થાય, શિવ સાનિધ્ય પ્રાપ્ત થાય એવી રીતે અમારી ભક્તિને તમે સ્વીકારો. આ રીતે ભગવાન શિવને આપ સર્વે પ્રાર્થના કરવાની. અને જો ત્યાં ના જઈ શકો તો મનથી માનસિક પ્રાર્થના કરીને પણ ભગવાન
શિવને તમારી માનસિક પ્રાર્થના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગે મોકલવાની. 2 હાથ જોડી અને મલ્લિકાર્જુનના મનની અંદર સ્મરણ કરી અને દર્શન કરવાના કે હે ભગવાન શિવ, હે ભગવાન મલ્લિકાર્જુન, અમે તમારા ત્યાં દર્શને આવી શક્યા નથી, પરંતુ આ મારી પ્રાર્થના સ્વીકારો અને ત્યાં આવ્યા બરોબર અમને ફળ આપજો અને આપના દર્શન કર્યા બરોબર અમને ફળ મળે એવી પ્રાર્થના કરી અને ભગવાનને અર્પણ કરી દેવાની. તો પણ મલ્લિકાર્જુન ભગવાન શિવ એ આપની પ્રાર્થનાને અવશ્ય સ્વીકારશે. ઓમ નમઃ શિવાય.